नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। विशेष जागृति मंगलाचरण। सहजात्म स्वरूप परम गुरु, 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 सहजात्म स्वरूप परम गुरु। मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म भुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये, वन्दे तद्गुण लब्धये, वन्दे तद् गुणलब्धये। भारतीय संत कवियोनी प्रेम अमीरस धारा तेमा આપણે સ્નાન કરીને આપણા ચિત્તને પવિત્ર કરવા અને માનવ ભવને સફળ કરવા માટેનો ઉદ્યમ કરી રહ્યા છીએ। કાર્ય વિકટ છે, કાર્ય લાંબો ગાળો ચાલે એવું છે, છતાં પણ એ સિવાય બીજો કોઈ ઉપાય નથી, માટે એ કરવું જ એમ જ્ઞાની ભગવંતોનો અનુભવ છે। એના અનુસંધાનમાં આજે જે પરમાત્માની ભક્તિ દ્વારા ધ્યાનનો જે ઉપક્રમ છે, જે બે પદ્ય આપણે વિચારવાના છીએ, તેના કર્તા પુરુષ તેમનું નામ છે શ્રી અમિત ગતિ આચાર્ય।
જેટલો ઇતિહાસ મળે છે તેટલા ઇતિહાસ પ્રમાણે 12મા સૈકામાં ભારતની આ ભૂમિમાં ઉજ્જૈન અને ધારા નગરી એ પ્રદેશની અંદર તેઓ વિદ્યમાન હતા અને રાજા મુંજ જે ભોજ રાજાના કાકા હતા તેમના અગ્રગણ્ય રાજ્ય દરબારના જે વિદ્વાનો સંતો આચાર્યો તેમાં તેઓ પણ હતા. તેમણે અનેક ગ્રંથોની રચના કરેલી છે. માત્ર અત્યારે તો 10-12 જ ગ્રંથો મળે છે. આ જે કાવ્ય છે એ ધ્યાનનું કાવ્ય છે. ધ્યાનની સિદ્ધિ કેવી રીતે કરવી એ માટે અહીં સ્ટેપ બાય સ્ટેપ બતાવેલ છે. પરંતુ અહીં તો આપણે માત્ર સમયની મર્યાદામાં 32 માંથી 2 જ પદ્ય લેવાના છે. એની સમરી વિચારીએ તો પહેલી 2 લીટીમાં પરોપકાર, ત્યાર પછીની લીટીમાં ઉપશમ, જેને ઉપરતી અથવા નિર્મમત્વ કહે છે. ત્યાર પછીની એટલે કે 5મી અને 6ઠી લીટીમાં પરમ વિનયની ઉપાસના, દાસ્ય ભક્તિ, અને છેલ્લી 2 લીટીમાં વધતી વધતી ધ્યાનની સ્વાધીન ભૂમિકા સમાધિમાં પરિણમતા અનંતકાળ સુધીના સ્વાધીન સુખની જેમાં પ્રાપ્તિ થાય છે તેવા મોક્ષની પ્રાપ્તિનો ઉપક્રમ આચાર્ય દેવે બતાવ્યો છે. એ હવે આપણે આપણી અલ્પ શક્તિ પ્રમાણે સમજીએ અને આપણા જીવનમાં અત્યારે શું કરવું આપણે એ વિશે વિચારીએ. સંસ્કૃત સાંભળવાનું છે, ગુજરાતી હમણાં જે બોલ્યા તે ફરીથી એક એક કડી બોલીશું. 24મી કડી છે. ન સંતે બાહ્યા મમ કેચનાર્થાઃ ભવામિ તેષાં ન કદાચનાહં ઇત્યં વિનિશ્ચેત્ય વિમુચ્ય બાહ્યં સ્વસ્થઃ સદા ત્વં ભવભદ્રમુક્ત્યૈ. ગુજરાતી સાથે બોલીશું. આ જગતની કો વસ્તુ માતો સ્વાર્થ છે નહીં મુજ જરી, વળી જગતની પણ વસ્તુઓનો સ્વાર્થ મુજમાં છે નહીં. આ તત્વને સમજી ભલા તું મોહ પરનો છોડજે, શુભ મોક્ષના ફળ ચાકવા નિજ આત્મમાં સ્થિર તું થજે. જીવનની મનુષ્ય જીવનની સાચી સફળતા આત્મજ્ઞાનથી. આત્મજ્ઞાન કહો, પરમાત્મ દર્શન કહો, આત્મદર્શન કહો, આત્મ સાક્ષાત્કાર કહો, આત્મ અનુભવ કહો, પરાભક્તિ કહો, મહિલાના દર્શન કહો, તમારે શબ્દ જે વાપરવા હોય તેનો કઈ વાંધો નથી.
એ કાર્ય કરવા માટે ઘણી પાત્રતા જોઈએ, ઘણો પુરુષાર્થ જોઈએ, કારણ કે એનાથી ઊંચી આ વિશ્વમાં 3 કાળ 3 લોકમાં કોઈ પદવી છે નહીં કે સાહેબ આપણે ભગવાન બની જઈએ પછી શું કરવાનું. લો, જ્યાં ભાઈ કંઈ કરવાનું બાકી છે ત્યાં સુધી હજુ પરમાત્મા પદ મળ્યું નથી. જેને પ્રાપ્ત કર્યા પછી કંઈ પણ પ્રાપ્ત કરવાનું રહેતું નથી તેનું નામ પરમાત્મા પદ. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. કૃપાળુદેવ કહે છે, આત્માથી સહુહી અથવા જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાર. ભલે તમને અત્યારે લાગે આ ગપ્પા છે, આ કંઈક કલ્પના છે, આ કંઈક પોથીની વાત છે, કોઈ માનો વા ન માનો તેથી કઈ સત્ય અસત્ય થઈ જતું નથી. ભગવાન રામ કે ભગવાન ઋષભદેવ કે ભગવાન મહાવીર કે ભગવાન કૃષ્ણ કે ભગવાન બુદ્ધ કે એવા મહાન પુરુષોને દુનિયાની કોઈ વસ્તુની ખોટ નહોતી, બધી વસ્તુ હતી, પણ એમણે શ્રેષ્ઠ પદને પ્રાપ્ત કરવા માટે આવો પુરુષાર્થ કર્યો. અને તેનો સ્ટાર્ટ ક્યાંથી કર્યો તો એ કહે છે, what is the fundamental requirement of a spiritual life? આધ્યાત્મિક જીવનની સૌથી પ્રથમ જરૂરિયાત શું? I have got no selfish motive in my life. My life is spontaneous. मेरा जीवन सहज है. मेरे जीवन में कोई सेल्फिश मोटिव नहीं है. सेल्फिश वर्क होता है मगर सेल्फिश मोटिव नहीं है. याद रखिए, જ્યાં સુધી છઠ્ઠું ગુણસ્થાન એટલે અમુક દશા છે ત્યાં સુધી કંઈક કામ તો હશે, પણ એ કામની પાછળ નોટ મોટિવેટેડ બાય એની સેલ્ફિશ ઇન્ક્લિનેશન. સહેજ જરા અઘરું લાગે એવું છે, કારણ કે આચાર્ય જે સ્થિતિથી બોલે છે તે સ્થિતિ પણ ઊંચી છે. પણ આપણે મેરી ભાવનામાં બોલીએ છીએ, એવો આપણે પ્રયત્ન કરવાનો જીવનમાં. स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. તમે કહેશો કે સાહેબ એ તો જ્ઞાનીની વાત થઈ. અરે ભાઈ, જ્ઞાનીએ તો સેલ્ફિશનેસ 70-80 કે 100% છોડી દીધી છે. આપણે સ્ટાર્ટ તો કરીએ. સવારે આવ્યું તું, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન નયાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. ઘરના કામ માટે, શરીરની મોજ મજા માટે, ટીવી જોવા માટે, રેસ્ટોરન્ટમાં જવા માટે, કોઈની બર્થડે પાર્ટીમાં જવા માટે
સત્સંગ કરતો નથી. સવારે આવી ગયું હતું, જરૂર નથી તો પણ કમાવામાં જ બધો સમય લગાવે છે, પણ વિચારતો નથી કે આનું શા માટે આનું કરીશું. આટલા બધા પૈસા એ પાપનું પોટલું વધારતો જ જાય છે અને વિચારતો નથી કે આ શા માટે હું કરું છું. કમાવાની તો જરૂર નથી. સવારે વાત આવી ગઈ હતી, કૃપાળુદેવની વાત પણ લીધી હતી ને, કારણ વિનાનું રળવું. પણ અહીંયા એક વાત નથી, આખી વાત છે. આ જગતની કો વસ્તુમાં તો સ્વાર્થ છે નહીં મુझ જરી. मेरे जीवन में मेरे लिए जो कर्म है, जो सहज रूप से आ पड़ा है, उसको मैं निभाऊंगा, मगर इसमें मैं आसक्ति नहीं करूंगा, इसमें मैं चिपकूंगा नहीं, इसमें मैं मोह नहीं करूंगा, मैं सावधान हूं. કોણ કરી શકે આવું? આત્માર્થી. આત્માર્થી આગળ એની ત્રીજી લીટીમાં આવશે. કઈ વાંધો નહીં, કઈ પણ બની ગયું, આડું અવળું ઊંધું ચત્તું, બળી ગયું, તૂટી ગયું, ફૂટી ગયું, અપમાન કર્યું, ગાળો દીધી, આમ થયું તેમ થયું, जो हुआ सो ठीक ही हुआ, कोई बात नहीं. आई हैव नो कंप्लेन इन माई लाइफ. I have no complaint in my life. આવી જાતની એક આપણે માનસિક સ્થિતિ પેદા કરવી પડશે. તમે કહો સાહેબ આવું બધું આર્ટિફિશિયલ કરવાનું એવું બધું ફાવે કે ના? બાપા તને હમણાં જ સમજાવે છે, આવું કઈ આર્ટિફિશિયલ નથી, એ એક જ પરમ સત્ય છે. અત્યારે તો તને એમ લાગે છે કે સાહેબ તમે મને ઓળખતા નથી, તમે કહો તો ચાંદને અહીંયા પૃથ્વી પર લાવી દઉં, આકાશના તારલા તોડીને અહીંયા લાવી દઉં. તમે મને જાણો છો, ઓળખો છો હું કોણ છું? તું राम से बड़ा है, महावीर से बड़ा है, फिर हमको तुम्हारे क्या बात करना भैया? तुम्हारी बड़प्पन जो तुम्हारा है तुम्हारे पास रखो, हमारे को उसका काम नहीं है. જે આવું કહે છે એને નરસિંહ મહેતા કહે છે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે. એટલે પેલો તમે પ્રશ્ન વચ્ચે પૂછો તો કે સાહેબ આવું બધું આર્ટિફિશિયલ કરવાનું ને આવો બધો પ્રયત્ન કરવાનો એવું બધું ક્યાં માથાકૂટમાં અમને નાખો છો? એનો જવાબ આપે છે, આ તત્વને સમજી ભલા તું મોહ પરનો છોડજે, શુભ મોક્ષના ફળ ચાખવા નિજ આત્મમાં સ્થિર તું થજે. સહેજ અઘરું આવ્યું. મુમુક્ષુનો સૌથી મોટો દુશ્મન તે મોહ. મુમુક્ષુનો નહીં, તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય કોઈ પણ પ્રકારની, તેમાં કોઈ મોટો શત્રુ હોય તો તે મોહ છે. આત્મસિદ્ધિમાં તો વળી કીધું, કહ્યું ને ભાઈ, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું. સૌથી મોટો સાધકનો દુશ્મન કોણ? મોહ. તો મોહ ઘટાડવો જોઈએ ભાઈ. અને મોહ ઘટાડવાના જે ઉપાય છે એમાંનો આ એક મુખ્ય ઉપાય કે છે. શું ઉપાય કે છે? આ તત્વને સમજી ભલા. જગતના જીવોને વિશ્વની પારમાર્થિક વ્યવસ્થાની ખબર નથી, માટે
હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, આને બનાવી દઉં, આમ પૈસા લાવી દઉં, આ લોકોનું અપમાન કરી નાખું, આ લોકોને ડિગ્રેડ કરી દઉં, આ લોકોને અપગ્રેડ કરી દઉં, એવી બધી માથાકૂટ તન્મયપણે કરે છે. કારણ કે એને વિશ્વની વ્યવસ્થા ખબર નથી. મારા ગુરુદેવ તો એક જગ્યાએ કહે છે કે તણખલાના 2 ટુકડા કરવાની પણ અમારામાં શક્તિ નથી. અને વર્ણી ગુરુજી કહેતા, બોલો સાથે શું કહેતા? होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम. होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम. दूर हटो पर कृत परिणाम, सहजानंद रहो अभिराम. स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता द्रष्टा आत्म राम. નવા ભાઈઓ માટે થોડું ફિલોસોફિકલ છે, માફ કરજો, કારણ કે તમે ટેવાઈ ગયા છો શું ફટાફટ. હું કઈ તમારે જેવો થાથા ફીબા વાળો નથી. હા, ધારું તે કરી નાખું. આ તત્વને સમજી ભલા તું મોહ પરનો છોડજે. જેહના ભાગ્યમાં જેહને જે લખ્યું તેહને તે સમય તે જ પહોંચ. યાદ રાખો કે સાહેબ તો પછી મારે બેહી રહેવાનું આખું દિવસ, કે ના, ડુ યોર ડ્યુટી વેલ એન્ડ ધેર યોર રાઈટ એન્ડ્સ. ડુ યોર ડ્યુટી વેલ, સિન્સિયરલી, ઇન્ટેલિજન્ટલી, એન્ડ ધેર યોર રાઈટ એન્ડ્સ. આ ફિલોસોફી નથી, હકીકત છે. મોટા ભાગના તો થોડો થોડો અનુભવ તો થઈ ગયો છે. જે દીકરાને આટલું સારું શિક્ષણ ને સંસ્કાર આપ્યા, એ દીકરો એક દિવસ પણ આપણી સાથે રહેવા તૈયાર નથી. કેમ ભાઈ, શું થયું? બા કાલથી જ મારે જુદા તમારે. અરે ભાઈ નવું ઘર તો શું ના, ત્યાં સુધી અમે 12 ધર્મશાળામાં રહીશું, મારે કાલથી જ તમારી સાથે રહેવું. क्या हो गया, क्या हो गया भैया? એ આગળ આવવાનું છે. માટે મોહ ઘટાડો, મોહ ઘટાડો. મોહ ઘટાડવાના ઘણા ઉપાય છે. અત્યારે એનું વિવરણ વિસ્તારથી ન થઈ શકે સમયની મર્યાદામાં, પણ 2 વાત યાદ રાખીએ, સાદી બોલીએ. દુનિયાના પદાર્થોનો હું માલિક નથી. 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 બેનો કહે સાહેબ આ સાડી તાર તમારી છે, આ સાડી મારી નહીં તો તમારી. અરે માં, તારી સાડી પણ તારી કહેવાય, અને તારો દીકરો પણ તારો કહેવાય, અને તારું ઘર ને તારા વર પણ તારા કહેવાય, પણ એ હાચુકલા નથી. એવું કહેવાય, એવું કહેવાય. કહેવાનો કઈ વાંધો નથી, પણ માનવાનો વાંધો છે. મનાય ને, કારણ કે એમ છે નહીં, પરમાર્થથી એમ છે. અને તોય પાછો વ્યવહાર તો ચલાવવો પડે જ બાપા. વ્યવહાર તો ચલાવો, મુનિ ન થઈએ ત્યાં સુધી કઈક વ્યવહાર તો ચાલે. એટલે એક વાત થઈ કે આપણે દુનિયાના પદાર્થોના માલિક બનીશું. હવે બીજી વાત, આ મોહ કેવી રીતે જાય? સંત પાસે જઈ પ્રતિજ્ઞા કરવી.
આમ તો ઘણી બધી પ્રતિજ્ઞા છે, પણ સમજી લેવી. એક એક બોલીએ. હું સ્થૂળ ક્રોધ કરીશ નહીં. હું સ્થૂળ ક્રોધ કરીશ નહીં. હું અભિમાન કરીશ નહીં. હું અભિમાન કરીશ નહીં. હું કોઈને છેતરીશ નહીં. હું કોઈને છેતરીશ નહીં. મારે તૃષ્ણા વધારવી નથી. મારે તૃષ્ણા વધારવી નથી. મારે તૃષ્ણા વધારવી નથી. મારે તૃષ્ણા વધારવી નથી. આવો આ કઈ બોલવાથી અથવા એકવાર પ્રતિજ્ઞા લઈએ એટલે કઈ સિદ્ધ ન થઈ જાય, પણ આવો પ્રયત્ન કરવાનો, પ્રયત્ન કરવાનો, પ્રયત્ન કરવાનો, પ્રયત્ન કરવાનો, એમ કરતા કરતા મોહ ઘટે છે. લાંબો ગાળો સુધી એ કામ કરવું પડશે. એમ ગુરુદેવ કહે છે, દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. આ બધુંય સત્સંગ કરે, સમજણપૂર્વક સત્સંગ કરે તો મોહ તૂટે, અને મોહ તૂટે એટલે મોક્ષ થાય. હ અને ક્ષ બારાખડીમાં પાસે છે કે નહીં? યર લવ શ સહ અળક્ષજ્ઞ વચ્ચે બે શબ્દ છે. મોહ જાય તો મોક્ષ થાય. જેટલો મોહ જાય તેટલો મોક્ષ થાય. શુભ મોક્ષના ફળ ચાખવાની જ આત્મમાં સ્થિર તો થજે. દરેક મનુષ્ય, દરેક સાધકે 10 મિનિટ 15 મિનિટ એકાગ્રતાનો અભ્યાસ કરવો જોઈએ. આમ તો સમ્યક એકાગ્રતાનો અભ્યાસ કરવાનો છે, પણ આપણે કોઈ સારું પુસ્તક ધ્યાનપૂર્વક વાંચીએ એ પણ એક જાતની એકાગ્રતા છે. માળા દ્વારા મંત્ર જાપ જાગૃતિપૂર્વક કરીએ એ પણ એક જાતનું ધ્યાન અથવા એકાગ્રતા અથવા સ્મરણ એને તમે કહો. સ્મરણ 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 સ્મરણ, એમાંથી પછી સ્મરણમાંથી વિચાર 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 વિચાર, વિચારમાંથી ધ્યાન 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 ધ્યાન, આ ધ્યાનમાંથી પછી અનુભવ અનુભવ. હવે જરા અઘરું લાગ્યું ને એટલે પાછા આપણને મમ્મી ખવડાવતી હોય અને આપણને તીખું લાગે, જરા તીખું લાગે તો શું કરે છે મમ્મી? તરત પાછો પેલો જરા ગોળ, 2-3 બુટકા ગોળ ના ખવડાવી દે છે. તને તીખું લાગ્યું બેટા? તીખું લાગ્યું? લે લે લે, એટલે જરાક પાછું જરા પેલી તીખાશ ઓછી થઈ જાય, બળતરા ઓછી થાય, પછી પાછું બીજી વાર ખાવા. હવે આગળ કહે છે, આગળની ગાથા છે. યૈ પરમાત્મા મિત ગતિવંદ્ય સર્વવિવેક્તમ વૃષમાન વદ્ય શશ્વદધીતે મનસી લભંતે મુક્તિ નિકેતમ વિભવભરંતે. સાથે બોલીએ ગુજરાતી. શ્રી અમિત ગતિ અગમ્ય પ્રભુજી ગુણ અસીમ છે આપના, આદાસ તારો હૃદયથી ગુણ ગાય તુજ સામર્થ્યના. પ્રગટતા જો ગુણ બધા મુજ આત્મમાં સદભાવથી શુભ મોક્ષ ને ભરવા પછી પ્રભુ વાર ક્યાંથી લાગતી.
થોડું જરા વચ્ચે સહેલું મૂકે છે. પ્રેમ અમીરસ ધારા છે ને, પ્રેમ અમીરસ ધારા છે. ભગવાનના 4 ગુણ પહેલી લીટીમાં કહે છે. શ્રી, અમિત ગતિ, અગમ્ય, અસીમ ગુણ. શ્રી મંગળવાચક છે. ભગવાનનું સ્વરૂપ આપણે જાણી લઈએ. ભગવાનને અનંત જ્ઞાન છે, કેવળ જ્ઞાન અને અનંત આનંદ રૂપી લક્ષ્મીના સ્વામી. એટલે ભગવાનનું એક નામ શું છે? શ્રીપતિ. ભગવાનનું એક નામ શું છે? શ્રીપતિ. શ્રીપતિ એટલે અનંત જ્ઞાન અને અનંત આનંદના સ્વામી, એનું નામ શ્રીપતિ. અમિત ગતિ, આત્મા અથવા પરમાત્માની ગતિ ગહન છે, એકદમ પકડી શકાતી નથી. સંસારી અવસ્થામાં પણ કોઈ માણસ જે તમારો મિત્ર છે ક્યારે શત્રુ થઈ જશે કહી શકાય નહીં, અને જે શત્રુ છે તે મિત્ર ક્યારે થઈ જાય કહેવાય નહીં. જેના પર તમે બધી મદાર બાંધી હોય, દીકરો હોય, દીકરી હોય, ભાગીદાર હોય, બીજા કોઈ હોય, કર્મને આધીન છે જીવ. જગતના જીવો મોહ કર્મને આધીન છે. વિવેક દ્વારા તેઓ વિચાર કરીને સન્માર્ગ પર ચાલી શકતા નથી. અને બાકી અમિત ગતિ જે છે એ ભગવાનની ગતિ, એની સ્પીડ જૈન દર્શનમાં કીધી છે. જ્યારે જીવ સિદ્ધ પરમાત્મા થાય ત્યારે 1 સેકન્ડના અનંતમાં ભાગમાં જ્યાં હોય ત્યાંથી સિદ્ધ લોકમાં એ જતો રહે. અનલિમિટેડ સ્પીડ, અનલિમિટેડ સ્પીડ. ત્રીજું અગમ્ય. સાહેબ, આ તમને ભગવાન મળ્યા તો ભગવાનનું જરા અમને કહો તો ખરા. ભગવાન કાળા હોય કે ગોરા? ભગવાન ઠીંગણા હોય કે ઊંચા? ભગવાન કેસરી રંગના હોય કે લીલા રંગના હોય? ભગવાનમાંથી સુગંધી આવે કે ગુલાબની આવે કે મોગરાની આવે? સાહેબ ભાઈ, પરમાત્મા ઇન્દ્રિયોથી જણાતા નથી, ચિત્તથી જણાતા નથી. ચિત્ત જેનું ચિંતન કરી શકતું નથી, પણ તે ચિત્તને ચિંતન કરવાની જે પ્રેરણા આપે છે તે છે આત્મા, તે છે આત્મ તત્વ. માટે આત્મા અગમ્ય છે. એનું વર્ણન દરેક જ્ઞાની પુરુષોએ કર્યું છે, અને છતાં કે છે thus far and no further. શું કહે છે આત્મસિદ્ધિ ભાઈ? નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવે અંતર સમાય, ધરે મૌનતા એમ કહે સહજ સમાધિમાં. ઉપનિષદકાર શું કહે છે? યમ નેતિ નેતિ વચને નિગમાય વોચો સ્તમ દેવ દેવ મજમજ્યુતમા પુરગ્રમ. તમે કહેશો સાહેબ તમે જૂન વાણી લાગો છો, આવી બધી એ વાતોનું આપણે શું કામ છે? કે મોડર્ન વાત કરો ને. અમે તો મોડર્નમાં માનીએ. તો તે એ કહે છે ભાઈ, મોટા ભાગના ને આવડે છે પદ બોલો પુનિત મહારાજ નું. શેની વાત ચાલે છે? અગમ્ય. શેની વાત ચાલે છે? અગમ્ય. જોગેશ્વર નવ જાણે ભેદો ગુણ લાગાતા થાકે વેદો
પામર ક્યાંથી જાણે પોને તને, ગુણ ગુણ ના ભંડાર પ્રભુજી. પામર ક્યાંથી જાણે પોને તને, ગુણ ગુણ ના ભંડાર પ્રભુજી. પરમ કૃપાળુ દીન દયાળુ, જીવનના આધાર પ્રભુજી. જો જોગીશ્વર નથી જાણતા તો આપણા જેવાને એકદમ રૂપકથી ચિદાનંદજી મહારાજ સમજાવે છે. મીઠાની એક પૂતળી હતી. એને કોઈકે પૂછ્યું કે બેન, આ દરિયો કેટલો ઊંડો હોય? એટલે કે મને ખબર નથી, હું માપી આવું, એમાં હું. એટલે એ મીઠાની પૂતળી તે સમુદ્રની અંદર પેલું સમુદ્ર કેટલો ઊંડો છે એ માપવા માટે ડૂબકી એને મારી, અને મારી પછી કેવા આવી ખરી કે આટલો છે. અંદરમાં ગઈ કે ઓગળી ગઈ. ભક્ત ભગવાનમાં એકરૂપ થઈ જાય છે. પછી કહે છે ખરો, એ પણ કૃપાળુદેવે કહ્યું છે કે ભાઈ મૂંગાની ભાષામાં કહ્યું છે, તેથી જરા જુદું જુદું લાગે છે. શ્રી અમિત ગતિ અગમ્ય પ્રભુજી, ગુણ અસીમ છે આપના. હું તો આપણે એકડિયા બગડિયામાં બોલતા, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારા આભલામાં માય. ભગવાનના ગુણ કેટલા અનંત. અત્યારે 1008 મુખ્ય ગુણ આપણે બોલીએ છીએ, પણ 1008 છે નહીં હો, ઘણા વધારે છે. આ દાસ તારો હૃદયથી ગુણ ગાય તુજ સામર્થ્યના. માનવ ભવને સફળ કરવાની ચાવી બતાવે છે. પહેલી ચાવી ઉપર બતાવી હતી, પહેલી 2 લીટીમાં. સ્વાર્થ છોડો, પરોપકાર કરો. ઘરના સ્વજનોના શરીરના કામ ઓછા કરો. સમાજના લોકોના, ધર્મીના, સંતોના, પરમાત્મા રાજી થાય તેવા કાર્ય વધારે કરો. અત્યારે સમયની મર્યાદા છે. કોઈ ભાઈઓને એનું લોજિક વાંચવું હોય તો શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 254, તેમાં 3 છેલ્લા મુદ્દામાં બીજો મુદ્દો છે, પરમ વિનયની ઓછાઈ. ભગવાન કેમ મળતા નથી? પરમ વિનયની ઓછાઈ. સાહેબ, હું કલેક્ટર છું તો હું કલેક્ટર, એમાં કેમ તમે નાખો છો? અરે ભાઈ, તું કલેક્ટર છો પણ પહેલા આત્મા છો. પરમ વિનય નથી, ખસતું નથી મનમાંથી કે હું મોટો પ્રિન્સિપાલ, હું મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. પરમ વિનય. આ દાસ બધા શાસ્ત્રોનો સાર છે આટલો. એને માટે ઘણો પ્રયત્ન કરવો પડશે. માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. અનાદિ કાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.
प्रभु जी तुम स्वामी हम दासा, प्रभु जी तुम स्वामी हम दासा, प्रभु जी तुम स्वामी हम दासा। ऐसे भक्ति करे रे दासा, ऐसे भक्ति करे रे दासा, प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी तुम चंदन हम पानी। उतरતું નથી નીચે. दास कहावन कठिन है मैं दासन को दास, अब तो ऐसा हो रहूं कि पांव तले की घास. ધીમે ધીમે જેમ જેમ પરિપક્વતા આવે તેમ તેમ પહેલી કન્ડિશન શું? કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા. પહેલે દિવસે આવ્યું હતું. બોલો. ભક્તિ કરવી હોય તેણે રાગ થઈને રહેવું ને, મેલવું અંતર કેરું માન રે, મેલવું અંતર કેરું માન રે, મેલવું અંતર કેરું માન રે. પછી એનો ઉપાય પણ બતાવ્યો. સદગુરુ ચરણમાં શીશ નમાવી, એમ આવ્યું હતું ને ભાઈ, સદગુરુ ચરણમાં શીશ નમાવી કરજોડી લાગવું પાય રે. આવી જ્યારે અંતરની ભાવના થાય ત્યારે પરમાત્મા મળે. અહીં તો મહાન આચાર્ય, યોગીશ્વર, મહાકવિ, મહાજ્ઞાની, મહાતપસ્વી કે છે, આ દાસ તારો હૃદયથી ગુણ ગાય તુજ સામર્થ્યના. ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ભગવાનના ગુણગાન પ્રેમથી ગાવા, અંદરના હૃદયના તાર ઝણઝણી જાય એવી રીતે પરમાત્માના ગુણ ગાવા. આવું દરેક મહાપુરુષોએ કરેલું છે ભાઈ. ભાગવતમાં આવે છે કે પરમાત્માના ગુણો જ એવા છે કે મહાન મુનિઓ અને જ્ઞાનીઓ પણ શેષ જીવન પરમાત્માના ગુણો ગાવામાં વિતાવે છે. બોલો દાખલા. વાલ્મીકી ઋષિએ રામ ભગવાનના ગુણ ગાવામાં આખું જીવન વિતાવ્યું. વ્યાસ ભગવાને કૃષ્ણ ભગવાનના ગુણો ગાવામાં આખું જીવન વિતાવ્યું. જીનસેન આચાર્ય દેવે આખું જીવન તીર્થંકર ભગવાનના ગુણ ગાવામાં મહાપુરાણ હજારો શ્લોક પ્રમાણ લખ્યું. નરસિંહ મહેતા વગેરે તો એ જ ધંધો લઈને બેઠા હતા. અને મીરાબાઈ પણ કહે છે, શું કે પાયોજી મહિને રામ રતનમાં છેલ્લું શું કે છે? मीरा कहे प्रभु गिरिधर नागर, मीरा कहे प्रभु गिरिधर नागर, हरख हरख जश गायो पायो जी मैंने, हरख हरख जश गायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. મોટા મોટા ધર્મ ધુરંધરો તેઓ પણ પોતાનું જીવન પરમાત્માનું ધ્યાન, પરમાત્માનું સંકીર્તન, ચૈતન્ય હોય, તુકારામ હોય, રામકૃષ્ણ હોય, કોઈ પણ મહાન પુરુષો હોય. બાકી હમણાં બહુ પોપ્યુલર થયું છે મીરાનું, એ તો પેલા ભાઈ ગાય છે તે, ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण
गाने लगी, वो तो गली गली हरि गुण गाने लगी। आ दास तारो हृदयથી ગુણ ગાય તુજ સામર્થ્યના। હવે છેલ્લો મુદ્દો કહે છે, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, પ્રગટતા જો ગુણ બધા મુજ આત્મમાં સદભાવથી શુભ મોક્ષ ને વરવા પછી પ્રભુવાર ક્યાંથી લાગતી। થોડું ગહન તત્વ છે અંદર। કોઈ કહેશે કે સાહેબ આ ઇલેક્ટ્રોનિક્સ ને કોમ્પ્યુટરના જમાનામાં આ વળી તમે હું પોથીઓની વાત લઈ આયા, આ તો બેઠા બેઠા લોકોએ ગપ્પા માર્યા, તમારા જેવા બી એમાં અંધશ્રદ્ધાળુ આવું બધું કહે છે કે ભાઈ કઈ વાંધો નહીં બેટા, તું ભણેલો ગણેલો પૈસા વાળો બહુ મોડર્ન બહુ મોટો કેમ્બ્રિજ ઓક્સફર્ડ જઈ આવ્યો બહુ મોટો, ઠીક છે, શું કે છે તત્વ? સાવધાન, મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવાનો મુખ્ય ઉપાય તે પોતાના ભાવોને સુધારવા તે છે। જીવનને સફળ કરવા માટે પોતે જ પુરુષાર્થ કરવો જોઈએ। તમારી કહેવત શું કહે છે? મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા। શું કહે છે? બોલો। ઈશ્વર કૃપા કે ઊંધું? ઈશ્વર કૃપા એવું છે? પહેલું હું મનુષ્ય યત્ન, પછી ઈશ્વર કૃપા। આપણે પ્રયત્ન તો પરમાત્માને પ્રાપ્ત કરવાનો કંઈ કરતા નથી, આપણા દોષ દૂર થાય એનો પ્રયત્ન તો કરતા નથી, એની ઝૂરણા તો છે નહીં કે મારે સત્યની જ પ્રાપ્તિ કરવી છે। હમણાં લાંબુ ભજન બોલ્યા ને ભાઈ, પ્રેમ એટલે પરમાત્મા સાથેનો પ્રેમ। પ્રગટતા જો ગુણ બધા મુજ આત્મમાં સદભાવથી। બોલો, મોટા ભાગે થોડું થોડું અંગ્રેજી તો આવડે છે। એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, every soul is potentially divine, but he must work out, but he must work out his own salvation, his own salvation by his own efforts, by his own effort. હવે ગુજરાતીમાં કૃપાળુ દેવે કહે છે આત્મસિદ્ધિમાં, બોલો સાથે। સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં। બસ શુભ મોક્ષ ને વરવા પછી પ્રભુ વાર ક્યાંથી લાગતી। મોક્ષ માર્ગ સ્વાધીન છે, આત્મકલ્યાણ સ્વાધીન છે। જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવી હોય, વાત તો એક જ આવવાની દરરોજ, નો ટેન્શન ઇન માય લાઈફ, no fear in my life, no distrust in my life, એનું નામ મોક્ષ માર્ગ। એ સ્વાધીન છે। જો આપણે સાચું સમજીએ, જો આપણે સાચી શ્રદ્ધા કરીએ, સાચા રસ્તે ચાલીએ, તો આપણું બગાડવા ત્રણ કાળમાં કોઈ પણ સમર્થ નથી। માટે આપણે સૌ મહાપુરુષોની, આચાર્ય દેવની, સંતોની આ વાતને ખ્યાલમાં રાખીને સર્વજીવો સુખી થાય
અને દેહ છતાં એ રીતે અંતમંગળ બોલીએ. સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાદરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, દેહ છતાં જેની દશા વર્તે તે જ્ઞાનીના ચરણમાં. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.